હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો અત્યારે જો આને તો આજ જવાનું છે સુરત, એટલે એનું કંઈ ખરખું કરે છે અને આ બધા કોઈ દેખાતું નથી. મને લાગે બધા વંડામાં વહી ગયા હશે. તો જો આપણે આવી ગયા છે વંડામાં અને અહીંયા જો તુવેર આવી ગઈ છે અને અહીંયા મસ્તના ધાણા, મેથી, ગાજર, જો અહીંયા લસણ છે, અહીંયા રીંગણા છે અને અહીંયા છે મરચાં. જો બા અહીંયા તુવેર વીણે છે. જો આપણે અહીંયા પોપૈયા ઉતારવા માંડ્યા. જો અહીંયા મૂકી દીધા છે, એક બે અહીંયા મૂકી દીધા છે. મસ્ત એકદમ જો ફુદીનો થઈ ગયો છે, પાણીપુરી બને એવો. તો આપણે આવી ગઈ છે તડકે ને આ બે જો કેવો આરામ લે છે. બાજુ બધું શાકભાજી અલગ કરે છે, વાલો, તુવેર ને એવું. આ છે આપણે હીરો હોન્ડા, જો છે ને એકદમ મસ્ત. આપણે જો બારે આવી ગયા છીએ ને બારે તો જો રસ્તામાં કોઈ દેખાતું જ નથી અને આ જો એની સવારી લઈને નીકળી ગઈ છે. તો આપણે જો અહીં આવી ગયા હતા બેસવાનો. ફાઇનલી આપણે જાય છે આપણા ઘરે આવીને આપણું કામ હતું આને પાણી પીવડાવવાનું, એટલે આપણે જો એને પાણી પીવડાવવા લાગ્યા અને એક ટાંકી એક પાણી પી ગઈ છે અને જો હજી પીવે જ છે એ. બાજુ પાછળ વાડીએ થઈને અત્યારે અહીંયા બેસી ગઈ. તો ફરીથી વંડામાં આવી ગઈ છે આ ધાણા, મેથી ને ઓલા માટે. જો અહીંયા ધાણા વીણે છે, દેખાશે નહીં, અને આ જો આમ છે કે મેથી વીણે છે અને હું જો અહીંયા ધાણા લઈને ઊભી રહી ગઈ છું. જો અહીંયા મેથી વીણવા મળે છે અને આમાં નાખે છે અને આ જો અહીંયા મેથી વીણે. તો જો આપણે ધાણા, મેથી ને એવું લઈને નીકળી ગયા ને અહીંયા જો મસ્ત વરિયાળી એકદમ થઈ ગઈ છે જો. અને અહીંયા છે આપણા લીલા ચણા. આ જો અહીંયા કપડાને ઘડી કરે છે અને અહીંયા બને છે છાશ, કેમ કે આને જવાનું છે સુરત, એટલે છાશ લીધા વગર તો જાય જ નહીં. એટલે જો આપણે અત્યારે વાગ્યા છે 4 અને અત્યારે બનાવવા લાગી છે અહીંયા છાશ. જો મસ્ત છાશ બને છે. જો તમારે માખણ ખાવું હોય તો આવી જાજો. જો આ એના કપડાને એવું બેગ તૈયાર કરવામાં લાગી છે. જો બધું મૂકી દીધું છે. આમ જો તો ક્યાં જવાનું છે તાર? સુરત જવું છે તાર? આપણે જો આ પેન લઈને આવી ગયા, કેમ કે આમાં લખવાનું છે નામ. અને આ જો શું ખાય છે? કેળું ખાય છે. જો અને જો અને અહીંયા છે કેળા, જો પાકી ગયા છે, આમાં નાખ્યા હતા તો. અને આપણે લખવાનું છે આમાં નામ, આમાં અને આમાં આપણે લખી નાખ્યા નામ. તો આ જો અહીંયા માખણ ઉતારે છે અને આ જો અહીં ખાવા મળે છઠ્ઠા જોતા છે. અને અહીંયા જો ભરાય છે છાશ. તો જો આવી ગયાની બસ જો ચડવા મળી છે. ત્યાર પછી જો અને અહીંયા જો જમરૂકડી છે. કાલ મને અહીંયા બહુ મોટું જમરૂક દેખાણું છે. અત્યારે જાઉં છું છે કે નહીં, હશે તો ખરા જ, પણ ગોતવું પડશે. એટલે જો આપણે અહીંથી જોવું છે કે નહીં એમ. જો અહીંયા કંઈક હતું એક તો મળતું નથી. જો એક અહીંયા છે. એક અહીંયા છે ને હજી એક મોટું અહીંયા કંઈક હતું. જો અહીંયા છે. આ તો બહુ જ મોટું છે. જો આપણે કાલે લઈ લેશું. અને ઉપર છે અહીંયા બોર. જો અહીંથી આખી વાડી દેખાય અને અહીંયા આવી ગયા છે બોર. જો ઘણા જ બધા હજી પાક્યા નથી, પણ ઘણા બધા આવી ગયા છે. જો તો આપણે આ વ્લોગને અહીંયા જ પૂરો કરીશું. જો તમને ગમ્યો તો લાઈક, શેર, કોમેન્ટ અને હા સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. બાય.